અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વોપરી સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી સંકલ્પ મૂર્તિ જીવન પ્રાણકજી બાપા શ્રી યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાલ સ્વામી બાપા, અજોડ મૂર્તિ સદગુરુ શ્રી નિકુંદાજી સ્વામી બાપા, નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરચંદાજી સ્વામી બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, પૂજ્ય સંતો અને વહાલા સત્સંગી બંધુઓ, આજની આપણી આ કારણ સત્સંગ સભા, એ સભા આપણે ઉજવવાને માટે, એની ઉજવણી કરવાને માટે આપણે સહુ એકત્રિત થયા છીએ. સૌથી પ્રથમ આ સભાના જે યજમાન છે હંસાબેન નરસિંહભાઈ કાછડિયા, હવે બસ આ પરિવારને એવી ઈચ્છા જાગી, ઉર્મી જાગી કે ગુરુવાર આવે છે અને બધા કેટલા બધા પર્વો ભેગા છે, તો આ લાભ અમે લઈએ. એટલે આ હંસાબેન કાછડિયા પરિવારે આ સભાનો લાભ લીધો છે અને આ સભાની અંદર કેટલા બધા પર્વો છે. એક તો આપણા ઈશ્વર બાપા, એમનો 157મો પ્રાગટ્યોત્સવ, પછી બીજો આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ, એમનો 82મો પ્રાગટ્યોત્સવ, પછી જે આ સભાની શરૂઆત કરી, પેલા નાના નાના બાળકો ભેગા થતા હતા અને એમને આ કાછડિયા પરિવાર ટ્રેનિંગ આપતા હતા. પછી ભક્તોની માંગ આવી, એમના માતા પિતાની, છોકરાઓ જે ટ્રેનિંગ લેતા હોય અને માતા પિતાની ઈચ્છા જાગે કે છોકરાઓ અહીંયા કાંઈ ટ્રેનિંગ લે છે તો અમે પણ કાંઈક લાભ લઈએ. તો આ બધી પ્રાર્થનાઓ આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ પાસે આવી અને એમને આજ્ઞા આપી, છૂટી આપી કે તમે તેઓ મંડળ થતું હોય અને ભક્તો કથા વાર્તા સાંભળવાને માટે જો એકત્રિત થતા હોય તો સમયાંતરે સંતો પણ જેવો સમય હશે એ પ્રમાણે સંતો પણ આવશે. તો ભક્તોની પ્રાર્થના બધી જે હતી એ સાંભળી સ્વામીજી મહારાજે આજ્ઞા કરી, એટલે સંતો દર ગુરુવારે અહીં કને આવતા હોય છે. એ સભાના આજે કેટલા વર્ષ થયા ભાઈ? 6 વર્ષ થયા. એક આ પર્વ ભાઈ, પછી બીજું નિમિત્ત છે કે નરસિંહભાઈ કાછડિયા, એમ જે 2 દીકરીઓ વિંકલ અને રોશની, એમનો પણ બર્થડે એ આવે છે કે કઈ ગયો કંઈ ખબર નહીં હોય છે હશે, પણ એમાં આ એડ રાખ્યું. અને પછી આ વિંકલ અને પ્રમોદ, એની લગ્નની તિથિ છે ભાઈ, એનિવર્સરી 16મી. ભક્તોને કેવું હોય છે, ભગવાને કંઈક ને કંઈ નિમિત્ત હોતી અને ભગવાનને રાજી કરતા હોય છે. અને બસ આ બધી સભામાં જે બધા ભક્તો, નાના મોટા બાળકો બાપાના ભેગા થઈ અને ગુણગાન ગાય છે, બાપાને રાજી કરે છે.
જેવો અત્યારે સંપ છે, સ્નેહ છે, હિત છે, પ્રેમ છે, એવો ને એવો પ્રેમ હિત બસ ઠેર સુધી રહે. ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરતા રહે આવી બધા પ્રાર્થનાઓ કરે છે. અને અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ એ ઘનશ્યામ પ્રભુએ મોગરાના ફૂલનો શણગાર સજ્યો છે. ભાઈ આ બધા હાર ગુથવા, આવા ભગવાનને હાર, ભગવાને જે ધારણ કરાવવા, એ પણ જે ભક્તોએ સેવા કરી છે એની ઉપર પણ ભગવાન બાપા સ્વામી બાપા ખૂબ ખૂબ રાજી થાય ને થાય. હવે બીજું પણ એક નિમિત્ત રહી ગયું કે શિક્ષાપત્રી. એ પણ ભક્તોને એમ કે ભાઈ શિક્ષાપત્રી મહારાજે લખી 200 વર્ષ પૂરા થવા આવી રહ્યા છે, તો એ નિમિત્તે પણ દરરોજ દર ગુરુવારે 4-5 શિક્ષાપત્રના શ્લોકો વાંચવાના. અને મહારાજ શું કહેવા માટે માગે છે આપણને એ બધું ભેગા થઈને સમજવાનો પણ આજથી શરૂઆત એ કરી છે. બંધુઓ, આજે આમ તો 28 તારીખે આપણા પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો બર્થડે પ્રાગટ્ય ઉત્સવ વયો ગયો, પરંતુ આ ભક્તોની એમ કે ગુરુવાર આવે છે અને કાલ સત્સંગ સભા પણ છે, તો આપણે પણ આ ભેગું ઉત્સવ બધા ઉજવીએ. તો બધા ભેગા થઈ અને ભક્તો આજે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો આપણે પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. બધો પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે સત્સંગમાં 78 વર્ષ સુધી આપણને આ લોકમાં આપણને દર્શન આપ્યા. અને પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે બધા ભક્તોની જે ઈચ્છાઓ, મનોકામનાઓ એમને પૂરી કરી છે. કોઈ ભક્ત એવો ન હોય કે સ્વામીજી મહારાજ મારે ઘરે નથી આવ્યા, મને પ્રેમ નથી આપ્યો, મને પ્રેમથી નથી બોલાવ્યા. કોઈ પણ નાનો મોટો ભક્ત આવે, જેમ ગુરુદેવ જેનું પ્રાણ સ્વામી બાપા, કોઈ પણ ભક્ત આવે, નાનો છોકરો આવે તો સ્વામી બાપા એવા થઈ જાય, યુવાન આવે તો સ્વામી બાપા એવા થાય, કોઈ વડીલ વયોવૃદ્ધ આવે તો સ્વામી બાપા એમના જેવા થાય. એમ પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ પણ જેવા જેવા બાળકો આવે એમના જેવા થઈ જાય, એમની જોડે જ્ઞાન ગોષ્ઠી કરે. અને કોઈ પણ ભક્તો પ્રાર્થના કરે કે બાપા મારે આવી ઈચ્છા છે, તો કોઈ પણ ભક્ત એવા ન હોય કે સ્વામીજી મને ના પાડી. હા, તારીખ લંબાવી હશે, પરંતુ એમની જે ઈચ્છાઓ હોય, એટલે પંચમહાલના ભક્તો હોય, ગુજરાતના હોય, કચ્છના હોય કે અહીંયા વિદેશના હોય, કોઈ પણ ભક્તોને એમને ના નથી. બસ સ્વયંપના બાળકો છે, મારા બાળકો છે, ગમે તેમ કહીને ભગવાન બાપા સ્વયં પર રાજી કરે છે ને, તો બધાની પ્રાર્થનાઓ સ્વીકારી પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ બધાને રાજી રાખતા હતા. તો એ સ્વામીજી મહારાજને આપણે રાજી કરવાને માટે, પ્રસન્ન કરવાને માટે અહીં બર્થડે ઉજવવાનો છે આપણે. અને હમણાં શિક્ષાપત્રીનો શ્લોક મનને વાંચ્યા. બધું શિક્ષાપત્રી છે ને, કોઈ પણ કોઈ સંસ્થા હોય, કોઈ સ્કૂલ હોય, કોઈ દેશ હોય, તેનું એક બંધારણ હોય અને દરેકે એ બંધારણ પ્રમાણે અનુસરવાનું હોય, અને તો જ એ સંસ્થા હોય કે સ્કૂલ હોય કે લોંગ સમય ચાલે, દેશ પણ એ પ્રમાણે ચાલે. એમાં જે શિક્ષાપત્રી છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો ખરી, પરંતુ બીજા કોઈ પણ માણસો, સંપ્રદાયથી બહારના કોઈ પણ વ્યક્તિ હોય, આ શિક્ષાપત્રી છે સર્વ જીવ હિતાવહ, સર્વેને માટે છે. મહારાજ કે છે શિક્ષાપત્રી પ્રમાણે જે કોઈ પણ વર્તે ને
એ આ લોકમાં અને પરલોકમાં સુખી સુખીને સુખી. મહારાજ વચનામૃતમાં કહે છે, જેટલી ભગવાનની આજ્ઞા પાળો એટલું સુખ, જેટલી આજ્ઞા લોપો એટલું દુઃખ. કોઈ પણ વ્યક્તિ શિક્ષા પત્રી પ્રમાણે જો વર્તે ને એ ક્યારે પણ દુઃખી ન થાય. મહારાજ વચનામૃતમાં કહે છે કે જગત સંબંધી પંચ વિષય સેવો તો બુદ્ધિમાં અંધકાર થાય છે, ભગવાન સંબંધી પંચ વિષયને સેવો તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે. આવા જે શિક્ષાપત્રી, વચનામૃત, આવા જે ગ્રંથો એનું જો શ્રવણ કરીએ, એનું સાંભળીએ તો આપણી બુદ્ધિમાં પ્રકાશ થાય છે. કોઈ પણ શિક્ષાપત્રી પ્રમાણે વર્તનારો માણસ ક્યારે પણ દુઃખી હોતો નથી. કારણ કે ભગવાને જે શ્લોકો મૂક્યા છે 212 શ્લોકની શિક્ષાપત્રી છે. 350 ઉપરાંત શાસ્ત્રોનો સાર કાઢી અને મહારાજે આ 212 શ્લોક મહારાજ શિક્ષાપત્રી બનાવી. 212 શ્લોકની જીવપ્રાણજી બાપા શ્રી એમની વાતોમાં કહે છે કે ડુમલી ગામના રામજી ઠક્કરની વાત કરે છે કે એમનો અંત સમય આવ્યો ત્યારે ભગવાને આજ્ઞા કરી. મોટા મોટા સદગુરુ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી વગેરે વગેરે સંતો એમને તેડવા માટે ગયા. રામજી ઠક્કર કહે છે કે તમે કેમ આવ્યા? ત્યારે સંતો કે તમને તેડવા માટે. તો મહારાજ કેમ ના આવ્યા? મેં શિક્ષાપત્રીનું વચન શું રોપ્યું છે કે મહારાજ ના આવ્યા? રામજી ઠક્કર ના પાડી દીધી, જાઓ તમારા તેડે હું ના આવું. મને મહારાજ તેડવા માટે આવશે ત્યારે હું આવીશ. એમને કેટલું શિક્ષાપત્રનું વચન અને શું પાડ્યું છે તો આટલી તાકાતથી, એટલી ખુમારીથી એ બોલી શકે છે. તો પછી મહારાજ એમને તેડવા માટે આવ્યા અને પછી મહારાજ એને ધામો તેડી ગયા. મહારાજ કહે છે કે હું હવે મનુષ્ય લીલા સંકેલો છું, પરંતુ 4 સ્વરૂપે હું પ્રગટ છું ને છું. એક તો પ્રતિમા સ્વરૂપે, બીજું સંત સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે અને શિક્ષાપત્રી, વચનામૃત, શાસ્ત્ર રૂપે મહારાજ કે હું પ્રગટ છું ને છું. માટે આપણે બધાએ જે પ્રમાણે મહારાજે આજ્ઞા કરી છે એ પ્રમાણે શિક્ષાપત્રીમાં જો એ પ્રમાણે આપણે વર્તીએ ને તો ક્યારે પણ આપણે દુઃખી થઈએ નહીં. બાપાશ્રી કહે છે કે શિક્ષાપત્રી છે ને એ અમારું પકડ છે, એ પકડથી અમે બધાને પકડીએ છીએ કે ભાઈ તમે આ ભગવાનની આજ્ઞા પાળતા નથી, આ તમે લોકો છો. માટે શિક્ષાપત્રી પ્રમાણે આપણે જો વર્તીએ તો મહારાજ, ભગવાન, બાપા, સ્વામી બાપા આપણી પર રાજી થાય ને થાય. હવે આગળ આપણને બાવળાના મહંત પ્રેમસુખદાસજી સ્વામી આગળ આપણને વધુ કથા સંભળાવશે. અધિપતિ સર્વોપરી સદાય પ્રગટ અને પ્રત્યક્ષ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, સ્વામી બાપા, વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદય આચાર્ય સ્વામીજી મહારાજ, આ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય વંશાવલી બંધુઓ, આજની જે આ સભા બાળ સંસ્કાર સિંચન સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત નિકોલ મુકામે સ્વામી બાપાના વાલ સોયા નાના નાના ભૂલકાઓ, બાપાના નાના નાના બાળકો, વડીલો, જુવાનો, બહેનો, બંધુઓ, આજે સત્સંગ જે કરવો એ બધું બહુ જ કાઠું છે.
કેમ કે ભગવાન જે ભજવા એ નેવાના પાણી મોભે ચડાવવા જેવા છે. અને એવું કઠણ કામ એ આજે નિકોલ બાળ સંસ્કાર કેન્દ્રમાં એ કામ થઈ રહ્યું છે. તો ભગવાન તમારી પર ખૂબ 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 રાજી છે. તો બંધુઓ, આજે જે આપણા ઈશ્વર બાપા સૌ પ્રથમ તો આપણે સ્વામિનારાયણ ભગવાને આપેલી શિક્ષાપત્રી, કારણ કે આખો સ્વામિનારાયણ સંપ્રદાય આ શિક્ષાપત્રી ભગવાને લખી આપી એને કેટલા વર્ષ થવા જઈ રહ્યા છે? 200 વર્ષ. કારણ કે 1882માં ભગવાને આ શિક્ષાપત્રી આપણને રચી આપી છે. તો હવે આ 81ની સાલ આપણે ચાલી રહી છે. માત્ર 1 વર્ષ બાકી છે. અને આપણા ગુજરાતી મહિના પ્રમાણે જો આપણે જોઈએ તો મહાસુદ પાંચમ, વસંત પંચમી એ આપણને આ 200 વર્ષની ઉજવણી કરવામાં આવશે. તો બંધુઓ, ભગવાને આવી મહામૂલી પોતાની અમૃત વાણી આપણે સૌ એમના બાળકો, આપણે સૌ એમના શિષ્યો, એમના અનુયાયીઓ, એમના સેવકો, તો એમના માટે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દયા કરીને આ લોકમાં પોતે પધાર્યા. સ્વામી બાપા કીર્તનમાં એવું કહે છે, ઘેર ઘેર ફરી ઘન શ્યામ ભય વરદે રે ખોડી, અભય વરદે રે ખોડી. ખરા સહજાનંદ ભગવાન તેની જરૂર કરી લો ઓળખાણ, ભય વરદે રે ખોડી, અભય વરદે રે ખોડી. કોટી દેવને અવતાર મહાન તે હરિદર્શન ઈચ્છનારા, શ્રી ઘનશ્યામજી આવ્યા છે જોરે. શરયા સરતી ન્યારા રે, શરયા સરતી ન્યારા. તું થઈ જા ગરજવાન, કરી લે નિશ્ચય પ્રગટ પ્રમાણ, ભય વરદે રે ખોડી, અભય વરદે રે ખોડી. બંધુ, સાંઈ બાપા આ કીર્તનમાં આપણને કહે છે, શ્રી ઘનશ્યામજી આવ્યા છે જોરે. શું સાંઈ બાપા શબ્દ લખે છે? શ્રી ઘનશ્યામજી આવ્યા છે જોરે. આપણે ના પાડીએ છતાં પણ ભગવાન પોતે સામે ચાલીને પધાર્યા. ભગવાન આપણને મળ્યા છે. શા માટે ભગવાન પધાર્યા? આપણા સૌના કલ્યાણને માટે, દુખિયા જીવોને સુખિયા કરવાને માટે, ધર્મનું રક્ષણ કરવાને માટે, અધર્મનો નાશ કરવાને માટે, પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવાને માટે, ઈચ્છિત સુખો આપવાને માટે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આ લોકમાં પધાર્યા. અને બંધુ, આપણને આવી અમૃત સમાન ભગવાનની જે વાણી છે એનું જે કોઈ જીવાત્મા પાન કરે એ ચોક્કસ અમર થાય અને થાય. આજના દિવસે
આ નિકોલ મુકામે જે બાળ સંસ્કાર સિંચન આ જે કેન્દ્ર એમાંથી આજનો જે દિવસ છે એક શિક્ષાપત્રી ના પાઠ કરવાનો દિવસ છે હા? કે શિક્ષાપત્રીમાં ભગવાને જે જે આજ્ઞાઓ આપણને કરી છે એ બંધુઓ આપણે એને શિર સાટે ભગવાનની આજ્ઞાનું જો આપણે યથાર્થ રીતે જો પાલન કરીશું ને બંધુઓ, શિક્ષાપત્ર્યા પ્રતિદિનમ પાઠોશ્યામદુપાશ્રિતૈઃ કર્તવ્યો નક્ષર જ્ઞેસ્તુ શ્રવણમ કાર્યમાદરાત. ભગવાન આપણને આ શિક્ષાપત્રી રચી અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, અમારી જે આ વાણી છે તે અમારું સ્વરૂપ છે, માટે તેને નિત્ય પ્રત્યે વાંચવી આવી ભગવાનની આજ્ઞા છે. એટલે બંધુઓ આવા ભગવાન કેવળ કૃપા કરી અને આપણા સૌના કલ્યાણ માટે પધાર્યા અને આપણે આવી શિક્ષાપત્રી આપણને આપી. તો બંધુઓ આપણે નિરંતર એક શિક્ષાપત્રીના પાઠ જેમ બને તેમ આપણે વધારે ને વધારે કરવા, જેને કરીને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને એમની આખી દિવ્ય વંશાવલી આપણા સૌ ઉપર ખૂબ ખૂબ એમના રૂડા રૂડા આશીર્વાદો વર્ષે. બંધુઓ ભગવાન કેટલા બધા દયાળુ છે. દયાળુ કે દિલ में दया ना छुपे. ભગવાન એવા દિલના દરિયા છે, આપણને એમ થાય ભગવાન કેવા દયાળુ. એક વખત ભગવાન સંતો પાઠીઓને સાથે લઈ અને ભગવાન જતા હતા. રસ્તામાં જતા જતા અને આવો ઉનાળો ધગધગતો હોય અને પાણીની તરસ લાગે, પાણી હોય નહીં અને એમાં તરસ ભગવાનને લાગી. બંધુ કોને લાગી? ભગવાનને તરસ લાગી. ભગવાન સુરા ખાતરને કહે છે કે સુરા, મને તરસ લાગી છે, ગમે ત્યાંથી તું પાણી મને લાવી આપ, નહીતર મારો આ દેહ રહે એમ છે નહીં. આવું ભગવાન કહો. એટલે સુરા ખાતરે બધા કાઠીઓને લઈ અને એ ગામ આવ્યું છે. ગામમાં બધે તપાસ માટે દોડ્યા. પાણી છે ભાઈ, પાણી છે, પાણી છે ભાઈ. હુકું રણ હોય ત્યાં શું પાણી મળે કહો? અને એક પટેલ એક એની નવી બતકમાં પાણી ભરી લાવ્યો હતો, બોલો. અને ત્યાં સુરા ખાતરે એ પટેલને કીધું કે પટેલ, અમારા સ્વામિનારાયણ ભગવાન એ તરસ્યા થયા છે અને એમને પાણી પીવું છે, તો તમે આપશો? હા હા, ભગવાનને પાણી પીવું હોય તો કેમ ના આપું. એટલે પછી એ પટેલને લઈ અને ભગવાનની પાસે એ નવી બતક લઈ પટેલ પોતે જાતે લઈને ભગવાનને પાણી પાવાને માટે આવ્યા. અત્યારે સુરા ખાતરે એ પટેલને કીધું કે ભગવાન કેમ તો આશીર્વાદ માગજે. હો, શું માગવાનું? આશીર્વાદ માગજે. એટલે એ પટેલ આવી અને ભગવાનને પાણી પાયું અને ભગવાન ખૂબ ખૂબ રાજી થઈ જાય અને પટેલને કહે છે કે પટેલ માગો, હું તમારે ખૂબ રાજી થયો છું. ત્યારે પટેલે કીધું કે ભગવાન, તમે મારું કલ્યાણ કરજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન સુરા ખાતરને કહે છે કે સુરા ખાતર, આ પટેલે અમને પાણી પાયું અને તો અમારો દેહ રહે નહીં, પડી જાત. માટે એમને પાણી પાયું અને અમે જીવંત રહ્યા અને અમે જ્યાં સુધી જીવશું ને જેટલા જીવોના કલ્યાણ કરીશું એનું તમામ કમિશન આ પટેલને મળશે. બોલો ભગવાન કેવા દયાળુ છે.
એક માત્ર પાણીની સેવાથી ભગવાનના કેટલા આશીર્વાદો એમની ઉપર વરસ્યા કહો. ભગવાન વરસી પડ્યા. કોણ વરસ્યું? ભગવાન. મહારાજ ચાલ્યા જતા હતા રસ્તામાં કાઠીઓના સવારો સહિત, અને જતા જતા રસ્તામાં એક બીબડી મહારાજને જોઈને મહારાજને કહે છે કે મહારાજ मेरी पे निगाह रखियो. ભગવાન કે સારું, હા હા. વળી થોડીક વાર આગળ ગયા ને વળી પાછી બીબડી બોલી, मेरी पे निगाह रखियो, मेरा अच्छा करियो. વળી ભગવાન આગળ હાલે વળી પાછી બોલી. ભગવાન કે અચ્છા અચ્છા અચ્છા, જા અમે તારું સારું કરીશું. ત્યારે રસ્તામાં જતા સુરાખ હાજર મહારાજને, કારણ કે ભગવાને કીધું કે જા અમે તારું કલ્યાણ કરીશું. એટલે સુરાખ હાજર મહારાજને કહે છે કે મહારાજ અમે તમારી સાથે રાત દાડો ફરીએ, ભૂખ્યા તરસ્યા રહીએ, ઉતારા પાણી મળે યા ના મળે, ખાવા મળે યા ના મળે, ટાઢ તડકાના વરસાદની ધારાઓને સહન ભેગા ભેગા અમે કરીએ, અને એનું કલ્યાણ અમારી હારે અમે વેઠીને બરાબર છે અમને કહેતા હો તો પહેલે તો કશું કર્યું નથી, અને સીધે સીધું કલ્યાણનું વરદાન. મહારાજ કહે છે કે સુરા તમે અમારી સાથે શેના માટે ફરો છો? તો કે કલ્યાણ માટે. તો એમને કેમ ફરો છો? તો કે ના મહારાજ તમને અમે ભગવાન જાણ્યા છે માટે અમે તમારી સાથે ફરીએ છીએ અને આ બધા દુઃખો વેઠીએ છીએ. તો મહારાજ કહે છે કે સુરા આટલા બધા કાઠીઓ, આટલા બધા સંતો, આટલો આખો મોટો સમુદાય, કોઈને બીબડી ન કીધું, કોઈને એમ ન કીધું કે મેરા અચ્છા કર્યો. મને કેમ કીધું? મને એને ભગવાન જાણ્યો. જેમ તમે એને ભગવાન, તમે બધા ભગવાન જાણીને વાય વાય ફરો છો, એમ આને પણ મને ભગવાન જાણ્યો. બંધુઓ કેવી ભગવાનની અમૃત વર્ષા છે. ભગવાન કેટલા બધા દયાળુ છે. કે છે ને દયાળુ કે દિલ મેં દયા ના છૂપે. દયા છૂટતી નથી. ભગવાને આમ એમ એટલી બધી દયા વરસે છે આ જીવો ઉપર, અને જીવની અવડાઈનો કોઈ પાર નથી. હા, આ જગત ઉપર રહેલા તમામ જીવાત્માની અવડાઈ આપણે જોવા જઈએ આપણા કર્મો તો કેવા છે કહો, વિચારો. દરેક પોતપોતાના કર્મ સામુ, પોતાના આત્મા સામે વિચાર કરો કે મેં મારા જીવનમાં કેવા કેવા કર્મો કરેલા છે. આમ દ્રષ્ટિપાત કરીએ તો એમ લાગે કે મારું કોઈ રીતે કલ્યાણ થાય એમ છે નહીં. પણ દયાળુ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન દયાળુ, એમની દિવ્ય વંશાવલી દયાળુ. એમાં ચોથી પેઢીએ આપણા સ્વામિનારાયણ ગાદીના સ્થાપન કરનારા એવા મુક્ત જીવન સ્વામી બાપા, અને એમના જે આશીર્વાદ આ સ્વામિનારાયણ ગાદીએ જે કોઈ જીવાત્મા દેહ મૂકશે એના કર્મો કલ્યાણ થાય એવા નથી. એના કર્મ સામુ ભગવાન કે અમે જોઈએ ને તો એનું કલ્યાણ થાય એમ છે નહીં. છતાંય સ્વામી બાપા કહે છે કે છતાંય અમે આજે આ શ્રી સ્વામિનારાયણ ગાદીનું સંસ્થાપન કર્યું છે ને, તો એ નકટે નવાજ, રાજા ધીરાજ, દિલના દરિયા, દયાના સાગર
એ સ્વામી બાપા એમ કહે છે કે અમે કોઈ જીવાત્માના વાંક ગુના સામું જોઈશું નહીં, અને એ જીવાત્માના તમામ ગુનાને અમે માફ કરી અને અમે ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવીશું. બંધુ તો બંધુઓ, આપણને આવી ભગવાન સ્વામિનારાયણ, એવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને એવી એમની દિવ્ય વંશાવલી આપણને પ્રાપ્ત થઈ છે. તો બંધુઓ, આ ભગવાનનો મહિમા આપણા જીવાત્મામાં જેટલો ઉતરશે ને બંધુઓ, અને ભગવાનના વચનો જેટલા આપણા અંતરપટમાં ઉતરશે ને, એટલું આપણું અંતરપટ ઠરશે. ને તો ઉનાળો જે ધગધગતો છે ને, એના કરતાં પણ આપણું અંતરની બળતરા એનાથી વધારે છે. આટલો ધગધગતો ઉનાળો હોય, એમાં એસીમાં ગરી જાઓ, ઠંડી એટલી વાર તો ઠંડી રહે ને ભાઈ, હે? પણ આપણા અંતરપટની અંદર જે ત્રિવિધિના તાપ હળગી રહ્યા છે, બળી રહ્યા છીએ, આપણે જલી રહ્યા છીએ, દુઃખી થઈ રહ્યા છીએ, આધિને વ્યાધિને ઉપાધિ ચાલુ જ પડી છે, ચાલુ જ પડી છે. કોઈ રીતે શાંત થાય એમ છે નહીં. પણ એક જ એવો આશ્રય આ સ્વામિનારાયણ ગાદીનું શરણું, ભગવાન સ્વામિનારાયણનું આ શરણું, કે જ આપણને ત્રિવિધિના તાપથી મુક્તિ અપાવે એવો છે. તો બંધુ, આજના દિવસે આપણા ઈશ્વર બાપા, એમનો પણ પ્રાગટ્ય દિન. કારણ કે આપણા જે ઈશ્વર બાપાએ આપણો જે આ કારણ સત્સંગ છે ને, આ મણિનગર ધામ, એનું ઉદ્ભવ સ્થાન ના મૂળમાં આપણા ઈશ્વર બાપા છે. કારણ કે મણિનગર ધામનું જે મંદિર છે, એના જો પાયા જો કોઈ નાખ્યા હોય તો આપણા ઈશ્વર બાપાએ નાખ્યા છે. અને એની ઉપર, એ પાયા ઉપર આપણું આ મણિનગર ધામ, સર્વ તીર્થ શિરોમણી એવું આ મણિનગર ધામ. અને એ મણિનગર ધામમાં આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા. અને અબજી બાપાએ સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સિદ્ધાંતોને જે પ્રસરાવ્યા, અને એના પ્રચાર અને પ્રસારનું જો કેન્દ્ર સ્થાન આ મણિનગર ધામ. બંધુઓ, ભગવાન આપણને મળ્યા, પણ જ્યાં સુધી જેવા છે તેવા જો આપણને ઓળખાય નહીં ને, તો ત્યાં સુધી એને પામવા માટે, એનું ભજન કરવાને માટે, એનું ધ્યાન કરવાને માટે, એને રાજી કરવાને માટે, એની સેવા કરવાને માટે આપણે જાગીએ નહીં. હો, જ્યાં સુધી એનો મહિમા નથી સમજાતો ત્યાં સુધી કોઈ જાગે નહીં, કોઈ એની વાહે દોડે પણ નહીં. જેટલો આપણને પૈસાનો મહિમા સમજાણો છે, જેને જેને પૈસાનો મહિમા સમજાઈ ગયો છે, બધા મુઠ્ઠીઓ વાળી વાળી વાળીને એની વાહે દોડે છે. હે, માન થાવ યા અપમાન થાવ, સુખ થાવ યા દુઃખ થાવ, ઊંઘ મળે યા ન મળે, ભૂખ્યા રહીએ કે તરસ્યા રહીએ, પણ આ લાવો. તો કેમ? તો કે પૈસાનું. આ બાળક છે નાનું, આ નાનું આ ખોળામાં બેઠું છે બાળક, એને પૈસો શું છે, સોનું શું છે, એને કશી ખબર નથી. એના અંતરમાં વાસના બેઠી છે, પણ એને હજુ એની અવસ્થાને કારણે એને પૈસાની ખબર છે કે પૈસો શું વસ્તુ છે. પણ એ જ બાળક જ્યારે મોટો થશે અને પૈસાને ઓળખશે, પછી કેટલો દોડશે કહો? હે, છાનો રહેશે, પકડ્યો રહેશે, એની વાહે માથું કપાવશે. પૈસાની વાહે માણસો નથી માથા કપાવતા. એમ બંધુઓ, આવી રીતે જ્યારે આપણે આ લોકમાં પૈસાનો મહિમા બધા આ જગત ઉપર રહેલાને સમજાણો છે, તો પૈસો કહે છે, લક્ષ્મી કહે છે હું તો ભગવાનની દાસી છું. લક્ષ્મી શું કહે છે? હું તો ભગવાનની
દાસી છું. મારા પ્રભુને પ્રસન્ન કરો તો હું તમારી વાંહે અડધી રાત્રે આવીશ, તમારા ઘરના બારણા ખખડાવીશ, હાંકડો ખખડાવીશ, ખોલો ખોલો ખોલો. તો બંધુ આપણે કોને બધા દોડીએ છીએ? આપણે પૈસાની વાહે, ભગવાનની વાહે કોઈ દોડતા એટલે ખોટો રસ્તો પકડ્યો છે આપણે. શું કરીએ? રોંગ રસ્તે છીએ. ખરેખર દોડવા જેવું કોની વાહે છે? સ્વામિનારાયણ ભગવાનની વાહે દોડવા જેવું છે હો. એની વાહે આપણે જેટલા દોડીશું ને પટ 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 લક્ષ્મીના વરસાદ થશે. એવું નહીં પડે. હા, એની વાહે દોડવું નહીં પડે. એ તો માગીને બેઠા છે. હા, ગાદી ઉપર બિરાજમાન થયા અને વસ્ત્ર તો પોતે દુઃખ માગી લીધું છે આપણા. એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા. તો બંધુ એની શિક્ષાપત્રીનું આપણે વાંચન ન કરાય. હે, કરશો ને બાળકો? હે, બરોબર આમ ઊંચા સ્વરે શ્લોકો બોલજો અને ખૂબ ખૂબ ભગવાન રાજી થાય શ્લોકો કંઠસ્થ કરજો. હા, આપણે જેમ બને એમ આપણું ભરત બાકી છે હજુ. હા, એટલે આપણે શિક્ષાપત્રીના શ્લોકો કંઠસ્થ કરવાના. ભગવાનની વાણી છે. શું છે? અમૃત છે. આપણે ભલે અત્યારે આપણે ખબર નથી પણ એ વસ્તુ શું છે? અમૃત છે. પીશું એટલે અમર બનીશું, બનીશું ને બનીશું. માટે ભગવાનની દિવ્ય વાણીને જેમ બને એમ આપણે આપણા અંતરપટમાં ઉતારીએ. બસ શિક્ષાપત્રના શ્લોકો બોલ્યા જ કરીએ. વામે યસ સ્થિતા હરાતા શ્રેષ્ઠ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદિ ચિંતય લિખામી સજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રીમ વૃત્તાલય સ્થિતા ભાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાભિધો સુતો. ઉપરા ઉપરી આવે તે શ્લોકો આપણે શીખવાના છે. શિક્ષાપત્રી આપણે 200 વર્ષ થાય ત્યારે આપણે ધાણીની જેમ મુખમાંથી શિક્ષાપત્રીના પાઠ, શિક્ષાપત્રીના શ્લોકો આપણા મુખમાંથી આવા નાના નાના બાળકો જ્યારે શિક્ષાપત્રીના પાઠો બોલે ને કેટલા ભગવાન રાજી થાય. કહો, આ સભામાં બેઠેલા વડીલો, આ વડીલો ખુરશી ઉપર બેઠા હોય ને બધાનો દિલ હલી જાય. હા હા, દિલ હલી જાય. દિલ છોકરા તમે હલાવી નાખજો. હવે બાળકો તમારી જવાબદારી છે. વડીલો રાજી થાય. વાહ વાહ વાહ. એ સ્વામિનારાયણ ગાદીના વારસદાર બધા, અહીં બાપાના બાળકો બધા સિંહની જેમ ગાજે છે. આપણી ગર્જના કેવી હોવી જોઈએ? સિંહની જેમ. બસ એ શ્લોકો ઉપર શ્લોકો, શ્લોકો ઉપર શ્લોકો. જેમ તેલમાં મકાઈના દાણા નાખો, નીચે ચૂલો હળગાવો, ફટ 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 આખું તપેલું ભરાઈ જાય. ઓ મુઠ્ઠી દાણા, હો મુઠ્ઠી દાણા, પણ આખું તપેલું ભરી દે. એમ આટલા નાના નાના છોકરા ભલે મુઠ્ઠી જેટલા છે પણ એ શ્લોકો બોલે, ભગવાનની વાણીનો ઉચ્ચાર કરે તો આખી સભા હાલી જાય. અંતરમાં આનંદનું મોજું ફરી વળે. તો બાળકો પાછી પાની કરશો. હો, આપણું નિકોલ, આપણું આ કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર, એટલે એ કેન્દ્રમાં આપણે બરોબર મજબૂત થજો. કારણ કે તમારા શિક્ષક છે ને બહુ પાવરફુલ છે. હા, આવા શિક્ષક મળવા દુર્લભ છે. હે, આવા પૈસા ખર્ચીએ તો એવા શિક્ષક મળે નહીં. એવા શિક્ષક તમને મળ્યા છે. કારણ કે એક એક દાડાની અંદર અને તમને આવી રીતે આમ તૈયાર કરી દેતા હોય. હે, એક દાડાનો તમારો આ ખેલ હતો ને, તમને કેવા તૈયાર કરી દીધા.
હે તમારો પાવર નતો, આ પાવર કોનો છે? એટલે બધું ખરેખર અમને આનંદ થાય. હા, આટલું આ બાળ સંસ્કારમાં આપણને જે આવી તાલીમ મળી રહી છે. સંસ્કાર બંધુઓ એ જ મૂડી છે, સંસ્કાર એ જ સાચું ધન છે, સંસ્કાર સત્સંસ્કાર એ જ આપણું જીવન છે. સ્વામિનારાયણ ભગવાન પોતે વચનામતમાં કહે છે કે ભગવાન ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. અને એ બંધુઓ આ શિક્ષકો આપણને એવું ભગવાન ભજવાની રીત આપણને શીખવાડે. તો બંધુઓ શા માટે આપણે પાછા પડીએ? હે, સિંહના બચ્ચા કેવા હોય? સિંહના બચ્ચું સિંહ જ હોય. સિંહનું બચ્ચું કોણ હોય? કે પછી એમાંથી બકરું ના પાકે. તો આપણે સ્વામિનારાયણ ભગવાન એમના બાળકો છીએ, સહજાનંદી સિંહ છીએ. અને એક જ સિંહ હોય અને હજારો બકરા હોય તો એ હજારો બકરાની તુલના સિંહને સરખાવી શકાય? હે, સિંહ જેવી તાકાત આવી શકે? સિંહ જેવી ખુમારી આવી શકે? સિંહ જેવી ગર્જના કરી શકે? કેમ? કેમ? બકરા છે. હા, શું છે? બકરા છે. આ સિંહ છે. તો એક જ ત્રાળ કાફી, એટલે એની હવામાન કાફી છે. બકરાને એની સુગંધ આવી જાય, સિંહ આવ્યો છે, આમ એને ખબર પડી જાય, પહેલેથી જ નાહી જાય. એવું મંદુઓ આપણા ઉપાસ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. હા, અને એમના વારસદારો આપણે બધા છીએ. ત્યારે એ ભગવાને આપણા સૌના કલ્યાણ માટે આવી શિક્ષાપત્રી આપણને આપીએ. હે, આપણને ન્યાલ કર્યા બંધુઓ. તો શા માટે એના પાઠ આપણે ન કરીએ? મૂર્ખો એ ન કરે. હે, પણ આપણે તેમને ઓળખ્યા છે, પરખ્યા છે, જાણ્યા છે, માણ્યા છે, હે, અનુભવ્યા છે. આ બધું ભગવાન આપણને મળ્યા છે ને એ બધું આ સત્સંગ કરતા કરતા એ વસ્તુ કેવી છે? ધંધો કરતા કરતા પૈસાનો માલ સમજાય છે કે ભાઈ પૈસો શું છે, કેટલો પસીનો પાડો ને પડે છે. એમ બધું આ સત્સંગ કરતા કરતા આપણને જે ભગવાન મળ્યા છે ને, જેમ જેમ નજીક જઈશું, જેમ જેમ ભગવાનની નજીક જઈશું, તેમ તેમ ભગવાનનો મહિમા અપરંપાર 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 જાણે આયા જ કરશે. હો, હજી જ્યાં સુધી આપણે પગલા ન માંડી ને ત્યાં સુધી ભગવાનની નજીક નથી જવાતું. જ્ઞાન, ધ્યાન, ભક્તિ, આ બધું ભગવાનની નજીક જવાના માર્ગો છે. આ બધું તમે શિક્ષાપત્રી શીખવાડે, તમને સંસ્કાર આપે છે, તિલક ચાંદલા કરાવે છે, પૂજા કરાવે છે, પૂજા કેમ કરવી આ બધી રીત રિવાજ આપણને શીખવાડે છે. તમારી વાંહે આટલો બધો ટાઈમ ભોગ આપે છે. બંધુ આજે આજકાલ કરતા 10-10 વર્ષો વીતી ગયા અને 10 વર્ષ જેના ઘેરે આવા બધા ધામા નાખે એની હાલત શું હોય? 10 વર્ષથી આ બધું તમારું ખમી રહ્યા છે. હાલત તમે તમારા ઘેર મહેમાનો બોલાવજો, પછી શું થાય છે મને કહેજો. આજે 10 વર્ષોથી જે માણસ બેઠી રહ્યા છે આઘા પાછા થઈ જાય. એમાં પાછા સંતો આવે, એટલે સંતો આવે એટલે વધારે આઘા પાછા જાય. શું કરીએ શું કરીએ શું કરીએ? એટલે કાંઈ જોઈતું નથી અમને કાંઈ જોઈતું. બસ તમે સત્સંગ કરો, ભગવાન ભજો, ભક્તિ કરો, અમને આ જોઈતી. બસ અમને તમારો પ્રેમ જોઈશે. બસ બીજું કાંઈ અમે માગવા આવતા. બાળ સંસ્કાર સિંચનની અંદર આપણી હાજરી અમે એ માગીએ છીએ. શું માગીએ છીએ અમે? આપ સૌની હાજરી અમે માગીએ છીએ. બસ આપણું એબ્સન્ટ ન હોવું જોઈએ, આપણી હાજરી હોવી જોઈએ. બસ તો આ ભગવાન આપણા ઉપર એવા રાજી થશે, એવા રાજી થશે. આનું ફળ ક્યારે મળે? આખું વર્ષ ભણ્યા હોય એનું ફળ ક્યારે મળે? લાસ્ટ પરીક્ષા આવે અને એનું રિઝલ્ટ આવે, બધા એની રાહ જોતા હોય.
મારો દીકરો આજે કેટલા ટકા લાવશે, કેટલા ટકા લાવશે, કેટલા ટકા લાવશે, આમ ઇંતજાર થયા કરતી હોય. અને જ્યાં રિઝલ્ટ બહાર આવે અને 70, 80, 90, 95, 98%, 99% સુધી આવે તો કેટલું હૈયું પુલકાતા, એના માવતર કેટલા ખુશ થતા હોય, હે, અને એની કેટલી ખુશાલી થતી હોય. એમ બંધુ આપણે આ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી આપીને 200 વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યાં સુધી આપણે બરોબર આ શિક્ષાપત્રીના પાઠ આપણે કરી અને તૈયાર થવાનું છે બંધુ. થશો ને? હા, ભણવાનું ખરું અને આ કરવાનું ખરું, બંને કરવાનું છે. ભગવાને ભજવાના છે અને અભ્યાસ પણ કરવાનો છે. જે કોઈ જે ધોરણમાં ભણતા હો ને એ ધોરણમાં પારંગત થજો, વાંચજો, રખડતા નહીં. સમય ચાલ્યો જશે. छोटी सी जिंदगानी, छोटी सी ની કહાની. મહાજ્ઞાનીઓ કહે, ધ્યાનીઓ કહે, હાનિ તો થવાની. શું થવાનું છે? જિંદગી મળી છે એમાં હાનિ દુઃખ તો આવવાનું. 100 વર્ષની જિંદગાની, અડધી ઊંઘમાં જવાની. ક્યાં જવાની? અડધી જાય છે કે નહીં? સાચું બોલો બધા. અડધી ઊંઘમાં જવાની. બાળપણની નાદાની, ખેલકૂદમાં જવાની. એમ કરતા જુવાની આવવાની. જુવાની આવીને બની ઠણીને બેસવાની, નાચવાની, કૂદવાની. અને એ જુવાની જવાની 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 અને જતા જતા કાનમાં કહેવાની, હવે હું ફરીથી નથી આવવાની. આંખે નહીં દેખવાની, કાને નહીં સંભળાવાનું, તોય દીકરાની વહુને લાવવાની. આવી ઈચ્છાઓ વધવાની. છોટી સી જિંદગાની, એની છોટી સી કહાની. બંધુ આપણું જીવન આવું છે, ખબર નહીં પડે ક્યાં ચાલી જશે. આજે હજી રમતા હતા ડબુડા થઈને, હે, અને માથે એટલે બંધુ સમય ક્યારે ગુમાવશો? હસવાની વાત નથી બંધુઓ, પણ સમય ફરીથી આવતો. આપણો આ મનુષ્ય જન્મ ભગવાને આપ્યો છે, ભગવાન ભજવા માટે જ આપ્યો છે. માટે જેમ બને એમ બસ ભગવાન ભજો. બીજું કાંઈ જીવનમાં ખરાબો વ્યસનો આપણા જીવનમાં આવવા જોઈએ. આપણું જીવન કેવું હોવું જોઈએ? નિર્વ્યસની જીવન, સિમ્પલ લાઈફ અને હાઈ થિંકિંગ્સ. એકદમ જીવન સાદું, અને જેનું જીવન સાદું એને સમજી લો સાધુ. તો તમને સાધુ થવું હોય, સાદું જીવન રાખો બસ. અને સારા વિચારો. વિચારો કેવા? સારા. ભગવાન ભજવાના, મા બાપની સેવા કરવાના, વડીલોને માન આપવાનું, વડીલોને પગે લાગવાનું, વડીલોની સેવા કરવાની. આવા વિચારો રાખવાના. તો પછી જુઓ જીવન જીવવાની કેટલી મજા આવે છે, જીવનમાં કેટલો આનંદ મળે છે. બંધુ આ બાપાની આજે આપણે વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજનો 82મો બર્થડે છે. તો બંધુ આપણે ભેગા થઈને ઉજવવાનો છે ઈશ્વર બાપાનો, આપણા પ્રેમરત્ન બાપાનો. એટલે એ બર્થડે આપણે ઉજવીએ તો સાર્થક ગણાય. હા, આ બધા જો આપણી નીતિમત્તાથી જીવન જીવીએ, ખૂબ ભગવાનને રાજી કરીએ, ભગવાનની આજ્ઞામાં રહીએ, આ જીવન પ્રણામ સ્વામિનારાયણ ગાદીના આશ્રિત રહીએ, આજે ત્યાં કાલે મટી ગયા, આવું તો હાલતું હશે? હે, આવું હાલે? તો પછી જે વસ્તુ આપણને ઓળખાણીઓ પછી એને મુકાય. બંધુઓ આજે તો આપણે સાચા બાળકો કહેવાઈએ, અને તો જ આપણે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય.
અને તો જ આપણા જીવનની સાર્થકતા કહેવાય હો. તો બસ એટલું ભગવાનને એટલી પ્રાર્થના કરી અને હવે આજનો અહીંયા ભક્તો બધા ભેગા થાય એટલે દરેક ભક્તોને એમ થાય કે હું કંઈક સેવા કરું, હું કંઈક સેવા કરું, હોય તો ખરો ને. અને આપણે બધા આ લોકના માણસો છીએ અને લાલચુ માણસો છીએ. આમ તો થોડીક તો લાલચ હોય ને, કાંઈ પેંડા બરફી કે કંઈ મળતું હોય તો આપણી સંખ્યા વધી જાય. અને જો કશું ન મળતું હોય તો ઘટી જાય. કેવું ન પડે કેમ ઘટી ગઈ તો કે આ નથી, શું નથી. એટલે બંધુ પણ તોય ભક્તોને એવું હોય કે ના બધા ભક્તો ભેગા થાય, ભગવાન ભજે અને આપણે બધા ભેગા થઈને સત્સંગ કરીએ અને ભગવાનને રાજી કરીએ. તો આજનો જે પેંડાનો પ્રસાદ છે આ ભગવાન જમી રહ્યા છે. જો ઘનશ્યામ મહારાજ પેંડા જમી રહ્યા છે, ફૂલના વાગે ગરકાવ ભગવાન થયા છે. ભગવાન રૂડા નવલા નવલા દર્શન ઈશ્વર બાપા, આપણા પ્રેમરત્ન બાપા આપણને દર્શન આપી રહ્યા છે. તો આજનો આ પેંડાનો જે પ્રસાદ છે તે ધવલભાઈ ભરતભાઈ ઠક્કર એમના તરફથી છે. તો બસ ભગવાન બાપા આ બધા ભક્તો ઉપર ખૂબ ખૂબ રાજી થાય અને આમાંથી પણ આપણને પ્રેરણા લેવાની છે. હા, આપણે પણ કોકનું ખાઈએ ને તો કોક દાડો આપણે પણ કોઈકને ખવડાવવું જોઈએ હો. એકલા આપણે રોજ એનું ખાખા કરીએ ને ભગવાન રાજી ન થાય. પ્રસાદ તો આપણે ભગવાન જમ્યા ને આપણે લેવાનો છે, કોઈ નાની પાડે. પણ જે ભક્તો આવી રીતે સેવા કરે છે વારો પરથી વારો ને મારા પછી તારો, એ ન્યાય આપણે ભગવાનને રાજી કરીએ, બધા ભેગા થઈએ અને ખૂબ ખૂબ બસ મહારાજનો રાજીપો અંતરમાં લઈએ. બસ એ જ પ્રાર્થના અને ભગવાન એ જ પ્રાર્થના કરી. બસ બધામાં એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ ભક્તિ. હે મહારાજ તમે એવી મીઠી દ્રષ્ટિ કરો કે આ બધા ભમરો હોય ને ફૂલમાં ખેંચાઈ આવે. હો, ફૂલની સુવાસ એવી છે, ભમરો ને ગમે તે ઉડી ઉડીને આવે બેસી જાય માથે. તો આપણે ભમરા પાસેથી આવું શીખવાનું છે. એની સુગંધ સુવાસ લેવા માટે આપણે પણ આવા ભગવાન મળ્યા. તો બસ એની સુવાસ લેવા માટે જ્યારે જ્યારે આ કારણ સત્સંગની સભા થાય ત્યારે અવશ્ય આપણી હાજરી હોવી. એટલે આગળની સભા થોડીક નાની દેખાય, પાછળની મોટી હોય છે. તમને નથી લાગતું આગળની સભા જ્યારે જોઈ ત્યારે નાની જ હોય? એ તો શું છે ખબર નહીં પડતી મને, પાછળની સભા મોટી જ હોય છે. એટલે આ ભક્તિ ભાવ દેખાય છે. ઓલો દરિયો અમે ગયા હતા કે આપણે દક્ષિણ ભારતની યાત્રામાં, સારું દરિયામાં પાણી ઓલો સાગર રામેશ્વર, રામેશ્વરમાં ત્યાં ગયા હતા. એટલે હારો બે દરિયાનું પાણી જુદા જુદા દેખાય. એક જગ્યાએ એક ધોળું અને કાળું. કીધું આમ કેમ છે? બે દરિયા ભેગા થયા છે. એટલે અહીંયા પણ ભક્તિ ભાવ દેખાઈ રહ્યા છે. ઓલું ભાઈ મોટો સાગર છે, આ ભાઈ નાનો સાગર છે. એટલે બધા બસ ભગવાનને ખૂબ રાજી કરીએ અને એક એક બાળક બીજા આપણા ભાઈબંધ મિત્રોને લાવવી આપણી ફરજ છે. વડીલોને કહું છું, બહેનો ભાઈઓ બધાને આપણી આ ફરજ છે કે આપણે જે લાભ લઈ રહ્યા છીએ આપણે બીજાને પણ એ લાભ અપાવીએ અને બધેમાં ભગવાન એવી દિવ્ય પ્રેરણા કરે. કોઈ લ્યો રે આ દિવ્ય સત્સંગનો આ લાભો. આવો ભગવાન આપણને લાભ આપી રહ્યા છે. તો એ કારણ સત્સંગની સભામાં આપણે આવીએ અને ભગવાનને ખૂબ રાજી કરીએ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, કૃષ્ણ મહારાજની જય, સદાનંદ મહારાજની જય, બાપા શ્રી જય, સદગુરુ શ્રી જય, સ્વામિનારાયણ